માતા પિતાથી વિખૂટા પડેલા 9 વર્ષના બાળકને શોધી માતા પિતા સાથે પુનઃ મિલન કરાવી સલાબતપુરા પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોક સેવા, જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે। બાળક સહી સલામત મળી આવતા પોલીસ સ્ટેશનમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા। લીંબાયત વિસ્તારના આંબેડકર નગરમાં રહેતો મુસ્લિમ પરિવાર માન દરવાજા સ્થિત પદ્માનગર ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો। ત્યારે બપોરના 3 વાગ્યાના અરસામાં 9 વર્ષનો સાહિલ બાળકો સાથે રમતા રમતા દૂર ચાલ્યો ગયો હતો। સાહિલ માટે વિસ્તાર અજાણ્યો હોવાથી ઘરે પરત આવી શક્યો ન હોવાથી માતા પિતા સાથે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પણ સાહિલ ન મળતા પરિવારજનોએ સલાબતપુરા પોલીસ સ્ટેશને જાણ કરી હતી। સાહિલને શોધવા સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરજે ચૌહાણ, પીઆઈ એસએ શાહ તેમજ પીએસઆઈ પોલીસની સી ટીમ અને 5 સર્વેલન્સ ટીમો માન દરવાજા વિસ્તારમાં બાળકના ફોટા સાથે સીસીટીવી કેમેરા ચેક કરી તપાસના કામે લાગી હતી અને ગણતરીની કલાકોમાં ટીમ વર્ક થકી 9 વર્ષના સાહિલને શોધી કાઢ્યો હતો। સલાબતપુરા પીઆઈ કેડી જાડેજાએ જણાવ્યું હતું કે માતાના ચહેરા પરથી લગ્ન પ્રસંગનો ઉમંગ ઉડી ગયો હતો અને પરિવાર ખૂબ જ ચિંતિત હતો, પરંતુ સઘન ચેકિંગ, હ્યુમન સોર્સ તપાસ, શોધખોળના કારણે અમને સફળતા મળી હતી। સાહિલની માતાએ પોલીસને દુઆ આપતા કહ્યું હતું કે પોલીસ અમારા માટે દેવદૂત બનીને આવી છે। પોલીસ માટે જેટલી દુઆ કરું એટલી ઓછી છે એમ જણાવી હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો।